ગાઈસ આજે હું તમને ટોપ 5 એટલે કે 5 એવી મેચો બતાવીશ જે આખી આઈપીએલ ના ઇતિહાસની સૌથી લો સ્કોરિંગ મેચો છે. આ 5 મેચોમાં આઈપીએલ ના ઇતિહાસનો સૌથી લો સ્કોર એટલે કે ઓછામાં ઓછો સ્કોર બનેલો છે. અને જો કદાચ તમને ખબર હોય કે આઈપીએલ ના ઇતિહાસનો સૌથી લો સ્કોર કોણે બનાવ્યો હતો અને તે કેટલો હતો, તે ટીમનું નામ કોમેન્ટ કરજો. ઓકે, ઠીક હે. તો દોસ્તો ટોપ 5 આઈપીએલ ની સૌથી લો સ્કોરિંગ મેચોની લિસ્ટમાં નંબર 5 ઉપર આવે છે 2017 ની સાલમાં રમાયેલી દિલ્હી કેપિટલ વર્સેસ કિંગ્સ 11 પંજાબ વચ્ચેની મેચ. આ મેચ 30 એપ્રિલ અને 2017 ના દિવસે રમાઈ હતી અને આ મેચમાં પહેલી બેટિંગ આવી હતી દિલ્હી કેપિટલ્સની અને પહેલી બેટિંગમાં દિલ્હી વાળાએ માત્ર 67 રન કર્યા હતા. કેટલા રન કર્યા હતા? માત્ર 67 રન. અને 18મી ઓવરમાં જ દિલ્હીની આખી ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી અને દિલ્હીની ટીમમાં એક પણ એવો ખેલાડી નહોતો જેણે 20 રન ઉપર રન કર્યા હોય. અને ગાઈસ જ્યારે બીજી બેટિંગ આવી પંજાબની, ત્યારે પંજાબના ખેલાડીઓએ માત્ર 8 ઓવરની અંદરમાં જ ગપ્ટિલે અને આમલાએ એક પણ વિકેટ ખોયા વગર મેચ જીતાડી દીધી હતી. તો હવે આપણે જાણીએ ચોથા નંબરની આઈપીએલ ના ઇતિહાસની સૌથી લો સ્કોરિંગ મેચ વિશે. તો દોસ્તો નંબર 4 પર જે મેચ આવે છે એ મેચ પણ 2017 ની સાલમાં જ રમાયેલી છે અને આ રેકોર્ડ પણ દિલ્હી કેપિટલ્સ ના નામે જ છે. ગાઈસ આ મેચ 6 મે 2017 ના દિવસે દિલ્હી કેપિટલ વર્સેસ મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી અને આ મેચમાં પહેલી બેટિંગ આવી હતી મુંબઈ ઇન્ડિયન્સની અને પહેલી બેટિંગમાં મુંબઈ વાળાએ 212 રન કર્યા હતા. કેટલા રન કર્યા હતા? 212 રન. અને જવાબમાં જ્યારે દિલ્હી કેપિટલ્સ રમવા આવી બીજી બેટિંગમાં, ત્યારે દિલ્હી વાળાએ માત્ર 66 રન કર્યા હતા. કેટલા રન કર્યા હતા? માત્ર 66 રન. અને 14મી ઓવરમાં આખી દિલ્હીની ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી અને દોસ્તો આ મેચ મુંબઈ જીતી ગયું હતું 146 રનથી. તો હવે આપણે જાણીએ ત્રીજા નંબરની આઈપીએલ ના ઇતિહાસની સૌથી લો સ્કોરિંગ, સૌથી ઓછા સ્કોર વાળી મેચ વિશે. તો દોસ્તો નંબર 3 ઉપર જે મેચ આવે છે એ મેચ 14 મે 2023 ના દિવસે રાજસ્થાન રોયલ વર્સેસ આરસીબી એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાણી હતી. ગાઈસ આ મેચમાં પહેલી બેટિંગ આવી હતી આરસીબી ની એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમની અને પહેલી બેટિંગમાં આરસીબી ના ખેલાડીઓએ 171 રન કર્યા હતા. કેટલા રન કર્યા હતા પહેલી બેટિંગમાં? 171 રન. અને જ્યારે રાજસ્થાન રોયલની ટીમના ખેલાડીઓ બીજી બેટિંગમાં રમવા આવ્યા, ત્યારે રાજસ્થાનની આખી ટીમ 11મી ઓવરમાં ઓલ આઉટ થઈ ગઈ હતી અને રાજસ્થાનની ટીમ માત્ર 59 રન કરી શકી હતી. કેટલા રન કરી શકી હતી? માત્ર 59 રન. અને દોસ્તો આ મેચ આરસીબી જીતી ગઈ હતી 112 રનથી. તો હવે આપણે જાણીએ બીજા નંબરની આખી આઈપીએલ ના ઇતિહાસની સૌથી લો સ્કોરિંગ, સૌથી ઓછા સ્કોર વાળી મેચ વિશે. તો દોસ્તો નંબર 2 ઉપર જે મેચ આવે છે એ મેચ પણ આરસીબી વર્સેસ રાજસ્થાન રોયલ વચ્ચે રમાઈ હતી. ગાઈસ આ મેચ 18 એપ્રિલ 2009 ની સાલમાં રમાઈ હતી અને આ મેચમાં પણ આરસીબી ની પહેલી બેટિંગ આવી હતી અને પહેલી બેટિંગમાં આરસીબી ના ખેલાડીઓએ 133 રન કર્યા હતા. કેટલા રન કર્યા હતા પહેલી બેટિંગમાં? આરસીબી વાળાએ 133 રન. અને જ્યારે બીજી ઇનિંગમાં રાજસ્થાન રોયલના ખેલાડીઓ રમવા આવ્યા, ત્યારે બીજી બેટિંગમાં રાજસ્થાન રોયલના ખેલાડીઓ માત્ર 58 રન કરી શક્યા હતા. કેટલા રન કર્યા હતા રાજસ્થાન રોયલના ખેલાડીઓએ બીજી બેટિંગમાં? માત્ર 58 રન. અને આખી રાજસ્થાનની ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી અને દોસ્તો આ મેચ આરસીબી 75 રનથી જીતી ગઈ હતી. ગાઈસ આ મેચમાં અનિલ કુંબલે નામના ખેલાડીએ માત્ર 5 રન આપીને 5 વિકેટ લીધી હતી. તો ગાઈસ હવે આપણે જાણીએ આખી આઈપીએલ ના ઇતિહાસની સૌથી લો સ્કોરિંગ મેચ વિશે એટલે કે પહેલા નંબરની સૌથી લો સ્કોરિંગ મેચ વિશે. હું તમને એ જણાવું, પરંતુ હજી તમે આ વિડીયોને લાઈક નથી કરી અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો શું કરો છો યાર, ફટાફટ વિડીયોને લાઈક કરી નાખો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. અને હા, તમારી ફેવરેટ આઈપીએલ ટીમનું નામ કોમેન્ટ કરજો. તમારી ફેવરેટ આઈપીએલ ટીમ કઈ છે? ઓકે, સમજ રહ્યો? તો દોસ્તો ટોપ 5 આખી આઈપીએલ ના ઇતિહાસની સૌથી લો સ્કોરિંગ, સૌથી ઓછા સ્કોર વાળી મેચોની લિસ્ટમાં નંબર 1 ઉપર આવે છે 23 એપ્રિલ 2017 ની સાલમાં રમાયેલી કેકેઆર વર્સેસ આરસીબી વચ્ચેની મેચ. દોસ્તો આ મેચમાં પહેલી બેટિંગ આવી હતી કેકેઆર એટલે કે કોલકાતા નાઇટ રાઇડર્સની અને પહેલી બેટિંગમાં કેકેઆર ની ટીમે માત્ર 131 રન કર્યા હતા. કેટલા રન કર્યા હતા પહેલી બેટિંગમાં કેકેઆર ની ટીમે? માત્ર 131 રન. અને જ્યારે બીજી ઇનિંગમાં આરસીબી ના ખેલાડીઓ રમવા આવ્યા, ત્યારે બીજી બેટિંગમાં આરસીબી ના ખેલાડીઓએ માત્ર 49 રન કર્યા હતા. કેટલા રન કર્યા હતા બીજી બેટિંગમાં? માત્ર 49 રન. અને 10મી ઓવરમાં આખી આરસીબી ની ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી. ગાઈસ તમે એ મેચનો સ્કોર જોઈ શકો છો. ગેલે 7 રન બનાવ્યા હતા, વિરાટ કોહલીએ 0 બનાવ્યો હતો, એમ સિંઘે 1 રન કર્યો હતો, એબી ડિવિલિયર્સે 8 રન કર્યા હતા, કેદાર જાદવે 9 રન કર્યા હતા,
બિનીએ 8 રન કર્યા હતા, પવન નેગીએ 2 રન કર્યા હતા, બદ્રેએ 0 રન કર્યા હતા, એમ સિંઘે 2 રન કર્યા હતા, અરવિંદે 5 રન કર્યા હતા અને ચહલે 0 રન કર્યા હતા. તો દોસ્તો આ હતી 5 આજ સુધીની IPL ના ઇતિહાસની સૌથી લો સ્કોરિંગ મેચ.